અમદાવાદમાં મોલ ખોલવાની ફ્રેન્ચાઇઝીની લાલચ એક શખ્સને ભારે પડી. લાલચમાં ₹5,21,000ની છેતરપિંડી કરી. ગોતા વિસ્તારમાં રહેતા ફરિયાદી એક અજાણી વ્યક્તિનો ભોગ બન્યા છે. ઝુડિયો બ્રાન્ડનો મોલ ખોલવાના નામે વિશ્વાસમાં લઈને પૈસા પડાવ્યા. ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અનિતા પટની પાસેથી. અનિતા, જે રીતે ઘણા બધા લોકો જે બહુ લાલચ કરવા જાય તે ભરાઈ જતા હોય છે અને તેમને નુકસાન થતું હોય છે, આ જ રીતે આ વ્યક્તિના પણ 5 લાખથી વધુ રૂપિયા ફ્રેન્ચાઇઝી લેવાની લાલચમાં જતા રહ્યા. શું વધુ માહિતી? જી મિથુન, જે પ્રકારે રાહુલ પટેલ નામના એક વ્યક્તિ દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે એક અજાણ્યા દ્વારા તેઓને જે જુડિયોની ફ્રેન્ચાઇઝી આપવાની વાત કરી હતી અને તેઓ ઇન્કવાયરી કરવા માટે તેઓને મેઇલ પણ કર્યો હતો. અને ત્યારબાદ 3 થી 4 દિવસ પછી આ તેમના નંબર ઉપર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ફોન આપવામાં આવ્યો હતો અને ફોન દ્વારા તેઓને આજે જુડિયોની ફ્રેન્ચાઇઝી આપવાની વાત કરીને તેમની પાસેથી 5.21 લાખ જેટલી રોકડ રકમ પડાવી હતી. પરંતુ ત્યારબાદ તેઓએ પોતાનો નંબર બંધ કરી દીધો હતો અને જે મેલ દ્વારા તેઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો તે પણ તેની આઈડી પણ બદલી નાખી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને હાલ તો સાયબર ક્રાઇમ આજે ફરિયાદને લઈને તપાસ હાથ ધરી છે. ખાસ કરીને ટેકનિકલ એનાલિસિસ દ્વારા જે ઈમેલ આઈડીથી મેસેજ કરવામાં આવ્યો હતો તે કયા વિસ્તારનો છે અને સાથે જે બેંકમાં જે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તેની માહિતી મેળવીને હાલ સાયબર ક્રાઇમની જુદી જુદી ટીમો દ્વારા હાલ આજે આરોપીઓ જે છે તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેઓની શોધખોળ શરૂ કરી છે. જી આભાર અનિતા, માહિતી આપવા બદલ. તો ઝુડિયો ફ્રેન્ચાઇઝીની લાલચ ભારે પડી. તો આ વિશે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાહુલભાઈ. તો જે રીતે એમની સાથે જે આ રાહુલ પટેલ જોડાઈ ચૂક્યા છે, જી એ જણાવશો કે ઝુડિયો ફ્રેન્ચાઇઝી લેવા માટે આપની પાસેથી કેટલા રૂપિયા લેવામાં આવ્યા હતા અને શું કહેવામાં આવ્યું હતું અને કઈ રીતે આપની સાથે આપ આનો ભોગ બન્યા છો? હેલો. હા જી રાહુલજી. ઓકે, એકચ્યુઅલી એમાં એવું છે કે ઝુડિયોની ફ્રેન્ચાઇઝી મેં માગી હતી અને એ ઓફિશિયલી ઝુડિયોની જે વેબસાઇટ છે ને એ વેબસાઇટ ઉપર જ મેં મેલ કરેલો. પછી એ મેલ એ લોકોની ટીમને મળે બી ખરો, પણ એમની સાઈડ થી પછી ફોન આવ્યો. હવે એનું જે ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડી હેક થયેલું લાગે છે મને. બરાબર છે, કારણ કે ડેટા એમનો તો જ એક્સેસ થાય. બીજું કે એમની ટીમે કોન્ટેક્ટ કર્યો, એના પછી મેં પેમેન્ટ 2 ટ્રાન્સફર કર્યા. અને સૌથી મોટી મિસ્ટેક આમાં એવી છે કે બેંકની મિસ્ટેક છે. કેવી રીતે? દાખલા તરીકે બેંક એમાઉન્ટ ટ્રાન્સફર કરે છે તો ઓફલાઈન જયારે તમે કોઈ ચેક ઇસ્યુ કરો તો એ વખતે તમે બધું જ વેરીફાઈ કરો છો, નામ બી વેરીફાઈ કરો છો, બધું વેરીફાઈ કરો છો. તો કોઈ માણસ એક બેંકમાંથી બીજા બેંકમાં પૈસા ટ્રાન્સફર કરે છે, બરાબર, તો એ વખતે તમે ઓનલાઈન નામ કેમ વેરીફાઈ નથી કરતા? રાહુલભાઈ, આમાં એક પ્રશ્ન એવો પણ થાય છે કે ફ્રેન્ચાઇઝી લેવાની જયારે વાત હોય અને જે રૂપિયા તમે આપ્યા છે 5,21,000 તમે આપ્યા, પણ જે રીતે ઝુડિયોની ફ્રેન્ચાઇઝી હોય તો આપને એક એવો પ્રશ્ન ન થયો કે આટલા ઓછા રૂપિયામાં ફ્રેન્ચાઇઝી કેવી રીતે મળે છે? એવું નથી. પેમેન્ટની કન્ડિશન છે એ લોકોએ જે ફ્રેન્ચાઇઝીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ડિસાઇડ કરેલા છે, બરાબર છે ને, જે બાય ડિફોલ્ટ તમે ફ્રેન્ચાઇઝી માંગો છો અને જે કંઈ પણ તમને જે ડોક્યુમેન્ટેશન મોકલવામાં આવે છે એ સેમ ડોક્યુમેન્ટેશન એ લોકોએ મોકલ્યા છે. પણ મારી સાઈડથી મિસ્ટેક એક જ થઈ ગઈ કે બેઝિકલી એમનું જે આખી જે ઇન્કવાયરી મેં ફર્સ્ટ જે ડ્રોપ કરી છે સાઇટ ઉપર, બરાબર, એ સાઇટ સાચી છે, એનું ઈમેલ આઈડી બી સાચું છે. સમજો આજે તમારું વીટીવી હોય, બરાબર, તો વીટીવી ઉપર હું તમારું જે ઓફિશિયલ મેલ આઈડી ઉપર હું કોઈ પણ ક્વેરી જનરેટ કરું છું, બરાબર, તો એ ક્વેરી તો તમને જ મળે છે ને. હવે એ ક્વેરી મને કેવી રીતે ખબર પડવાની છે? તમે સમજ્યા? આજે દાખલા તરીકે હું ફ્લાયવલનો ડાયરેક્ટર છું તો મારા director@flywalindia.com પર કોઈ ક્વેરી આવે છે તો તમને થોડી ખબર પડવાની છે. જી બિલકુલ. એટલે તમારું કહેવું એવું છે કે જે સાઇટ છે એ હેક થયેલી છે, જેના કારણે તમે જે પણ તેના પર રજૂઆત કરી એ બીજા કોઈ વ્યક્તિએ જાણીને અને પછી તમારો કોન્ટેક્ટ કર્યો. એક્ઝેક્ટલી. એટલે એમનું જે એ ઈમેલ આઈડી જે એક્સેસ કરે છે, બરાબર, એ ઈમેલ આઈડી જે બી એક્સેસ કરતું હોય એમની ટીમ, એમનો માણસ અંદર ઇન્વોલ્વ છે, એનો મતલબ એવો થયો. તમે સમજો, મને કઈ સામેથી એ લોકોએ કઈ કોન્ટેક્ટ નથી કર્યો, મેં કોન્ટેક્ટ કર્યો છે અને મેં બી જે કોન્ટેક્ટ કર્યો છે ઓફિશિયલ ઈમેલ આઈડી ઓફિશિયલી જે એમનું વેબસાઇટ છે એના ઉપર મેં કોન્ટેક્ટ કર્યો છે.
જી જી પછી આની કમ્પ્લેન મેં ઝુડિયોમાં બી કરી, બિલકુલ. બરાબર. તો ઝુડિયોની ટીમ એના પાછળ લાગી ગઈ છે ઓલરેડી, જી. અને આવું 5-6 લોકો જોડે થયું છે ટોટલ આખા ઇન્ડિયામાંથી, જી બરાબર. એટલે મેં એમને સવાલ બી કર્યો છે કે ભાઈ તમે લોકો, અમે તમને ક્વેરી નાખી તો તમારો કોઈ ઇવન તો નંબર બી મેન્શન નથી કરે છે, જી તો તમે મેલ કરવાનું કીધું તો મેં મેલ કર્યો છે, તો મેલ કર્યા પછી એટલીસ્ટ તમે જવાબ તો આપો સામે, બિલકુલ. બરાબર. એટલે એમનો બી અચ્છા બીજું કે પેમેન્ટ હું ટ્રાન્સફર કરું છું તો મને હજી સુધી એ ખબર નથી પડતી કે હું બેંક થ્રુ કોઈ બી ટ્રાન્ઝેક્શન કરું છું જી. તો ટ્રાન્ઝેક્શનના ટોટલ 2 રસ્તા છે. એક તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકો અને એક ઓફલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકો. બિલકુલ. તો જે આરબીઆઈ ના ગવર્મેન્ટ ના લો 2 રીતે તમે ટ્રાન્ઝેક્શન કરી શકો, 2 રીતે વ્યવસ્થા નિર્માણ કરવામાં આવેલી છે, બરાબર. બરાબર. તો સપોઝ હું 5 લાખનો કે 2 લાખનો ચેક ઇસ્યુ કરું છું, જી તો એ ચેક જે ઇસ્યુ કરું છું તમે નામ વેરીફાઈ કરો છો કે નથી કરતા? જી જી કરો છો ને, બેંક વાળા કરે છે, બિલકુલ બિલકુલ. બરાબર છે. તો ઓનલાઈન કેમ નથી કરતા? જી જી તમે સમજાય? એટલે આ બી એક બેન્કિંગ, આખી બેન્કિંગ સિસ્ટમનો પ્રોબ્લેમ છે. બિલકુલ. તો તમારી પાસેથી જે કોઈ વ્યક્તિ હોય કે જે ફ્રોડ વ્યક્તિ છે એને ઓનલાઈન પૈસા લીધા કે તમારી પાસે આવ્યો તો પૈસા ઓનલાઈન પૈસા લીધા. એટલે મને શું હતું કે આ પૈસા ટ્રેન્ટ લિમિટેડમાં જાય છે, મને એ તો ખબર હતી જી. કે આ ઝુડિયો જે ફ્રેન્ચાઇઝી આપે છે એની જે રજીસ્ટર કંપની બોમ્બે હાઉસમાં છે જી. એ ટ્રેન્ટ લિમિટેડના નામે છે. એટલે મને એમ હતું કે આ પૈસા, મને એ નહોતી ખબર કે આટલી અમાઉન્ટમાં બી બેંક વેરીફાઈ નથી કરતી નામ. બરાબર. જી જી એમ હતું કે આ પૈસા ટ્રેન્ટ લિમિટેડમાં જાય છે, બરાબર. નહીં તો એમ થોડી કે હું પૈસા આપી દઉં. જી જી એટલે પ્રોબ્લેમ એ છે કે બેન્કિંગ સિસ્ટમમાં પછી મેં આરબીઆઈ નું બી કમ્પ્લેન કરી જી અને આરબીઆઈ નું બી કીધું, ઇવન તો બેંકના મેનેજરને બી મળ્યો હું આઈસીઆઈસીઆઈ માં, તો એ લોકોએ કીધું કે સર અમે તો ખાલી નામ તો વેરીફાઈ કરતા જ નથી, અમે તો ખાલી આઈએફએસસી કોડ અને એમાઉન્ટ અને સામે એટલું જ વેરીફાઈ કરીએ છીએ અને એકાઉન્ટ નંબર. જી જી મેં કીધું યાર તમે 25-50 હજાર લાખ રૂપિયાની કોઈ એમાઉન્ટ હોય, બરાબર છે, તો તમે નામ વેરીફાઈ ના કરો તો હજી બી મગજમાં બેસે. બરાબર. તમે 5 લાખની એમાઉન્ટ એમ જ ટ્રાન્સફર કરી દો છો, તો પછી મેં કીધું એક કામ કરો, જી તમે ઓફલાઈન હું જેટલા ચેક ઇસ્યુ કરું ને એ બધામાં નામ વેરીફાઈ ના કરો તો પછી તમે, બરાબર. સિમ્પલ વાત છે ને, તમે ઓફલાઈન નું કામ વેરીફાઈ કરો છો. ઓકે. તમે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરી, ત્યાંથી તમને શું કહેવામાં આવ્યું કે કેટલા દિવસમાં આ તમારી જે ફરિયાદ છે તે સોલ્વ કરવામાં આવશે અને કઈ રીતે તેઓ આગળ વધશે? સાયબર ક્રાઇમ મેં તો ઓન ધી સ્પોટ તમારી લઈ બી લીધી, સામે જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા જેમાંથી પૈસા, બરાબર છે, તો પૈસા એ લોકો ઉપાડી બી લીધા હશે અને પછી એ લોકો એ સામેવાળું જે એકાઉન્ટ હતું એ બ્લોક બી થઈ ગયું. બરાબર. એ લોકોની એક સિસ્ટમ છે કે સાયબર ક્રાઇમ વાળા એ લોકો બ્લોક બી કરી દેતા હોય છે. બરાબર. ઓકે. બરાબર છે. પણ ઇનશોર્ટ આખું જે કંઈ પણ પ્રોબ્લેમ થયો ને એમાં બેન્કિંગ સિસ્ટમનો બી વાંક છે. બિલકુલ. એટલે તમે લોકો એના ઉપર ફોકસ કરો. આજે હું એક બિઝનેસમેન છું, કદાચ મારા 2-5 લાખ રૂપિયા ઓછા થશે તો મને કઈ બહુ જાજો ફરક નહીં પડે. જી જી બરાબર છે. પણ એક સામાન્ય માણસ સપોઝ આવી ટાટા જેવી બ્રેન્ડ ઉપર ભરોસો રાખીને પૈસા આપી દે, બરાબર, બરાબર છે, તો બીજો તો ધંધે લાગી જાય. હાજી બિલકુલ. સિમ્પલ. એટલે તમે બેન્કિંગ સિસ્ટમ પર વાંધો ઉઠાવો. 5 લાખ નહીં, 1 લાખ ઉપરની કોઈ બી એમાઉન્ટ ટ્રાન્સફર થાય ને તો નામ હંમેશા વેરીફાઈ થવું જ જોઈએ. બિલકુલ બિલકુલ. અને જો નામ વેરીફાઈ ના થાય તો સાહેબ એ પૈસા પાછા આવવા જોઈએ. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. રાહુલભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો જે રીતે ઝુડિયો ફ્રેન્ચાઇઝીની લાલચ ભારે પડી અને જે હવે 5,21,000 રૂપિયા છે એ કોઈ જે ફ્રોડ વ્યક્તિ છે તેના ખાતામાં જતા રહ્યા છે.